સુરતના પૂણા પોલીસ મથકની હદમાં પૂણા ગામ તળાવના મેઇન ગેટ પાસે કરણ વિક્રમભાઈ વાઘેલાની નિર્દય હત્યાના કેસમાં ક્રાઇમ બ્રાન્ચે 4 હત્યારાઓને ઝડપી પાડ્યા હતા. અનૈતિક સંબંધની શંકામાં મૃતક કરણ વાઘેલાની હત્યા કરાઈ હોય જે મામલે ક્રાઇમ બ્રાન્ચે ત્વરિત તપાસ હાથ ધરી હતી અને તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે હત્યારા અજીત વાઘેલાની પત્ની સાથે અનૈતિક સંબંધ હોવાની શંકાને લઈ અજીતે તેના સાગરીતો વીર વાઘેલા, જયંતિ પરમાર અને રાહુલ પરમાર સાથે મળી કરણ વાઘેલાની હત્યા કરી હતી. હાલ તો ક્રાઇમ બ્રાન્ચે હત્યારાઓને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા હતા, જે અંગે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપીએ વધુ માહિતી આપી હતી. અનઆઇડેન્ટિફાઈડ ડેડ બોડી હોય અને ત્યાંથી ડેડ બોડી મળી આવતી તો અનડિટેક મર્ડરનો ગુનો દાખલ પૂણા પોલીસ સ્ટેશન દ્વારા તપાસ ચાલુ કરવામાં આવી હતી. અનડિટેક મર્ડરનો ગુનો પોલીસ કમિશનર સાહેબની સૂચનાથી ક્રાઇમ બ્રાન્ચ અને વિવિધ યુનિટો કામ કરી રહ્યા હતા. સૌપ્રથમ ડેડ બોડી આઈડેન્ટિફાઈ કરવામાં આવી તો ખબર પડી કે એક કરણ વાઘેલા કરીને છે, જેનું ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના બુઢાણા ગામનો રહેવાસી છે અને એકાદ દિવસ પહેલા ત્યાંથી અહીંયા આવેલો હતો અને એના મર્ડરમાં સીસીટીવી અને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે ખાતરી કરતા ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જયંત ગોસ્વામી અને એમની ટીમના પીએસઆઈ દેસાણી અને પાટીલને ઇન્ફોર્મેશન મળી હતી કે આમને જે મરણ જનાર છે એને એના કુટુંબિક ભાઈ જે સુરતમાં રહે છે અજીતની પત્ની સાથે અનૈતિક સંબંધ હોય અને જેના કારણે અજીત પોતાની વાઈફને લઈ 10-15 દિવસ પહેલા જ ત્યાંથી એના ગામથી અહીંયા રહેવા માટે આવી ગયેલો હતો. અહીંયા આવ્યા બાદ એને ગામથી ગઈકાલે ખબર પડી કે મરણ જનાર કરણ પણ સુરત આવવા નીકળ્યો છે અને અહીંયા આને મળવા માટે પ્રયત્ન કરવાનો છે. એ દરમિયાન ગઈકાલે અજીતના મિત્ર કરણે એને જાણ કરી કે એ એસએમસીના ગાર્ડન પાસે પૂણા છે, જેથી એ તુરંત કરણ ને મારવા માટે અજીત પોતાના સસરાને બોલાવી લીધા છે. એના નામ સસરાનું નામ જયંતિભાઈ પરમાર છે. ઉપરાંત એના મિત્ર જેને જાણ કરી હતી રાહુલ અને એની માસીના દીકરા વીર તથા અન્ય 2-3 ઇસમોને લઈ એ ફટાફટ ત્યાં પહોંચ્યો અને એને મળી આવતા એને મારી નાખી આ લોકો ભાગી ગયેલા હતા. ક્રાઇમ બ્રાન્ચની વિવિધ ટીમો કામે લાગેલી હતી. ગઈકાલે ભાવનગર અને અમરેલી જિલ્લામાં એમની હોવાની શક્યતાના આધારે મર્ડર થયાના 1 કલાક બાદ જ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો અલગ અલગ જગ્યાએ રવાના કરવામાં આવી હતી. એમાં જે એના સસરા અને એ અહીંથી મળી આવ્યા હતા. ઉપરાંત 3 જણા કલ ભાવનગર અમરેલી જિલ્લાના લીલિયા ગામ પાસેથી મળી આવ્યા છે. ઉપરોક્ત ગુનામાં અજીત ભરતભાઈ વાઘેલા જે મુખ્ય આરોપી છે આ ગુનાનો, જેની પત્ની સાથે મરણ જનારના અનૈતિક સંબંધ હતા, એ કારણે અજીત ભારત વાઘેલા પકડાયો છે. જયંતિ પરમાર જે અજીતના સસરા થાય છે, જયંતિભાઈ જીનાભાઈ પરમાર, રાહુલ પરમાર એ અજીતના મિત્ર છે અને વીર વાઘેલા, આમ 4 ઇસમોની ધરપકડ કરવામાં આવી છે. આ લોકોની પૂછપરછ ચાલી રહી છે અને આગળની તપાસ ચાલુ છે.